શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 64 સર્વગુહ્યતમ ભૂયઃ શૃણુ મે પરમં વચઃ ઇષ્ટઃ અસી મે દૃઢમ ઇતિ તતઃ વક્ષ્યામિ તે હિતમ. અનુવાદ: તું મારો ખૂબ જ વહાલો મિત્ર છે, તેથી હું તને મારો અત્યંત ગુહ્ય એવો પરમ ઉપદેશ કહી રહ્યો છું. તે તું મારી પાસેથી સાંભળ, કારણ કે તે તારા માટે હિતકારક છે. ભાવાર્થ: અર્જુનને ગુહ્ય જ્ઞાન તથા ગુહ્યતર જ્ઞાન આપ્યા પછી ભગવાન હવે તેને ગુહ્યતમ જ્ઞાન આપી રહ્યા છે, અને તે છે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને શરણાગત થવાનું જ્ઞાન. 9મા અધ્યાયના અંતમાં તેમણે કહ્યું હતું કે મન્મનાહા, હર હંમેશ મારું ચિંતન કર. એ જ આદેશનું અહીં ભગવદ્ ગીતાના ઉપદેશના સાર ઉપર ભાર મૂકવા માટે પુનરાવર્તન થયું છે. સામાન્ય મનુષ્ય આ સાર સમજી શકતો નથી, પરંતુ જે મનુષ્ય કૃષ્ણને અત્યંત પ્રિય છે અને જે કૃષ્ણનો શુદ્ધ ભક્ત છે તે સમજી શકે છે. સમગ્ર વૈદિક સાહિત્યમાં આ આદેશ સૌથી વધારે મહત્વપૂર્ણ છે. આ વિષયમાં કૃષ્ણ જે કંઈ કહી રહ્યા છે તે જ્ઞાનનો સૌથી વધારે અગત્યનો ભાગ છે, અને તેનું પાલન માત્ર અર્જુન વડે જ નહીં, પરંતુ જીવ માત્ર દ્વારા થવું જોઈએ. સર્વે મિત્રોને દીપ્તિ જોશીના જય શ્રી કૃષ્ણ.